એરિયલ મેગ્નિફિકેશન ક્યારે જરૂર પડે જરા સમજાવ તમે. ધારો કે આ અરીસો છે, આંતરગો અરીસો છે. ધારો કે કોઈ વસ્તુ મૂકી અહીં, આ સી છે, આમ લંબ મૂકી છે, વસ્તુ લંબ મૂકી છે ચોરસ, આ રીતે લંબ મૂકી છે, બરોબર. એની લંબાઈ એ અને ધારો કે પહોળાઈ બી છે, લંબચોરસ છે. તો એનું પ્રતિબિંબ ક્યાં મળશે બોલો? તો વસ્તુ એફ અને સી ની વચ્ચે છે, આ રીતે મૂકી છે આમ લંબચોરસ. તો પ્રતિબિંબ ક્યાં મળશે? સી થી દૂર. કેવું મળશે? વસ્તુ કરતા મોટું. એટલે આ એ છે તો ધારો કે એમ એ થાય, આ બી છે તો ધારો કે એમ બી થાય. તો ક્ષેત્રફળ વધ્યું. એથી ઉલટું, કદાચ સી થી દૂર વસ્તુ હોય તો ક્ષેત્રફળ ઘટો. અહીં એમ ગ્રેટર ધેન 1 છે. તો એરિયલ મેગ્નિફિકેશન એટલે ક્ષેત્રફળની મોટવણી. એમ એ બરાબર પ્રતિબિંબનું ક્ષેત્રફળ ભાગ્યા વસ્તુનું ક્ષેત્રફળ. સરળતાથી યાદ રહેવું છે. આ મોટવણીમાં શું હતું? જ્યારે વસ્તુ અક્ષને લંબ હોય ત્યારે પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ. જ્યારે વસ્તુ અક્ષ પર હોય અને અક્ષને સમાંતર હોય ત્યારે પ્રતિબિંબ લંબાઈ ભાગ્યા વસ્તુની લંબાઈ. તો આ પણ સરળતાથી યાદ રહેશે. એરિયલ મેગ્નિફિકેશન એટલે પ્રતિબિંબ ક્ષેત્ર ભાગ્યા વસ્તુનું ક્ષેત્રફળ. ચલો પ્રતિબિંબનું ક્ષેત્રફળ એ હોય તો મેગ્નિફિકેશન એમ એ થશે, લંબાઈનું એમ એ. એમ એ એટલે આની મોટવણી. આ ક્ષેત્રફળ કેટલું છે? આ બી હોય તો એની મોટવણી એમ બી. મોટવણી એમ ગણી એટલે લંબાઈ કેટલી થશે? એમ બી ગણી. આ એ તો મોટવણી એમ હોય તો કેટલું થાય? એમ એ. છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ એ બી. એ ઉડી જશે, બી બી ઉડી જશે. એમ એ બરાબર શું આવ્યું? એમ સ્ક્વેર. રેખીય મોટવણીનો વર્ગ. હવે જુઓ, એમ એ બરાબર એમ સ્ક્વેર આવ્યું, પણ એમ એ બરાબર તો શું છે? પ્રતિબિંબનું ક્ષેત્રફળ હું એઆઈ કહું, વસ્તુના ક્ષેત્રફળ હું એઓ કહું. તો એમ એ બરાબર એઆઈ અપોન એઓ બરાબર એમ સ્ક્વેર. એમ સ્ક્વેર એટલે આની મોટવણી. તો એઆઈ બરાબર શું આવ્યું? એમ સ્ક્વેર એઓ. એઆઈ એટલે શું? પ્રતિબિંબનું ક્ષેત્રફળ એમ સ્ક્વેર વસ્તુનું ક્ષેત્રફળ. તો આ એરિયલ મેગ્નિફિકેશન ની વાત થઈ. સરળ સૂત્ર છે પ્રતિબિંબનું ક્ષેત્રફળ બરાબર એમ સ્ક્વેર. એમ એટલે રેખીય મોટવણીની વાત છે. એમ સ્ક્વેર ગુણ્યા વસ્તુનું ક્ષેત્રફળ. તો આના પર આપણે પ્રશ્ન લખીએ. ધારો કે આ એક ચોરસ છે, એની લંબાઈ 4 સેમી છે. બરોબર. સી બરાબર ધારો કે 40 સેમી લઈએ. વક્રતા ત્રિજ્યા વસ્તુને મૂકીએ 30 સેમી પર.
તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ શોધો. લખો પ્રશ્ન. એક અરીસાની વક્રના ત્રિજ્યા અંતર્ગો અરીસાની વક્રના ત્રિજ્યા 40 સેમી છે. 4 સેમી લંબાઈ ધરાવતી એક ચોરસ વસ્તુ અરીસાથી 30 સેમી અંતરે મુખ્ય અક્ષને લંબ રહે તે રીતે મૂકેલ છે. ચોરસનું કેન્દ્ર મુખ્ય અક્ષ પર છે. તો આ ચોરસના પ્રતિબિંબનું ક્ષેત્રફળ શોધો. તો શું થશે જુઓ. AI બરાબર m સ્ક્વેર એઓ એટલે વસ્તુનું ક્ષેત્રફળ જાણીએ છીએ કેટલું છે 4 સેમી લંબાઈ 4 સેમી પહોળાઈ 16 સેમી સ્ક્વેર છે વસ્તુનું ક્ષેત્રફળ. હવે મારે મોટવણી શોધવાની રહી. ચલો મોટવણીમાં શું થશે. તમને શું આપી છે r આપી છે કેટલી છે -40 સેમી. f મળે કે નહીં -20 સેમી. ચલો u કેટલું આપ્યું છે -30 સેમી. ચલો મોટવણી શોધી કાઢો. મોટવણીનું કયું સૂત્ર વાપરશો. u આપ્યું છે f આપ્યું છે આ સૂત્ર વાપરો. f u f -30 -30 +30 થશે એટલે 10 -2 આવી બરોબર. -2 મોટવણી રેખીય મોટવણી આવી એટલે કે 4 સેમી છે 8 સેમી થશે અને આ 4 સેમી છે પણ 8 સેમી થશે. ચલો હવે એરિયલ મેગ્નિફિકેશન સૂત્ર કયું. એરિયલ મેગ્નિફિકેશન નું સૂત્ર પ્રતિબિંબનું ક્ષેત્રફળ ભાગ્યા વસ્તુનું ક્ષેત્રફળ. એને કરતા બનાવો. સોરી પ્રતિબિંબનું ક્ષેત્રફળ AI આપણે તાર્યું છે બરાબર m સ્ક્વેર એઓ m તો આપ્યું છે -2 નો વર્ગ એઓ આપ્યું છે 16 64 સેમી સ્ક્વેર. સીધો કદાચ ખ્યાલ ના આવે સૂત્ર યાદ ના હોય તો પણ મોટવણી 2 આવી એનો તો કે 4 સેમી કેટલું થઈ જશે 8 સેમી. આ 4 સેમી એ કેટલું થશે 8 સેમી. ક્ષેત્રફળ શોધી કાઢો 64 આવી જશે. લખો પ્રશ્ન. ત્રણ સેમી લંબાઈ ધરાવતો એક ચોરસ અંતર્ગો અરીસાથી 50 સેમી અંતરે મૂકેલો છે. ચોરસનું સમતલ મુખ્ય અક્ષ લંબ છે અને તેનું કેન્દ્ર મુખ્ય અક્ષ પર આવેલું છે. અરીસાની કેન્દ્ર લંબાઈ 20 સેમી હોય તો તેના પ્રતિબિંબનું ક્ષેત્રફળ શોધો. થશે હવે અંતર્ગો અરીસાથી કેટલા સેમી મૂક્યું હતું 50 કે 12.45 કઈ રીતે આવશે ભાઈ. કારણ કે કેન્દ્ર લંબાઈ કેટલી હતી 20 સેમી ને બરોબર. તો 20 સેમી તો c કેટલું થાય 40 સેમી થાય. તો c થી દૂર તો પ્રતિબિંબ કેવું f અને c ની વચ્ચે નાનું થશે ક્ષેત્રફળ
બરોબર. ઓમ તો અનમ્યુટ નથી થતો કેમ કે ત્યાંની કઈની ખરાબી છે કે શું? ઓમ તું રેજ યોર હેન્ડ નીચે કરતી જરા કદાચ પાછળ જાય ફરી થઈ શકે તો. ઓમ રેજ યોર હેન્ડ બંધ કર જરા, કોઈ કારણસર તું અનમ્યુટ નથી થઈ શકતો. ચલો m સ્ક્વેર f બરાબર તો કેટલું છે? -20 સેમી. વસ્તુ કેટલા સેમી અંતરે મૂકી હતી? -50 સેમી. તો મોટવણી શોધીએ તો f u. f કેટલું છે? -20 u 50 -2/3 થઈ મોટવણી. એક થી નાનું. હવે ચલો ક્ષેત્રફળ બરાબર m સ્ક્વેર એવું મોટવણી -2/3 સ્ક્વેર એવું કેટલું 9 4/9/9 4 સેમી સ્ક્વેર થાય ભાઈ. ચલો આપણે અહીંયા ત્રણેય પ્રકારની મોટરની ચર્ચા થઈ ગઈ. આપણે વક્ર અરીસામાં પ્રતિબિંબના વેગની ચર્ચા કરીશું. અગાઉ આપણે સમતલ અરીસામાં પ્રતિબિંબના વેગની ચર્ચા કરી હતી ને. જરા રીકેપ કરી લઈએ. શું હતું? ધારો કે સમતલ અરીસો આક્ષ તો વસ્તુ વિયો વેગથી ગતિ કરે તો પ્રતિબિંબ એની વિરુદ્ધ દિશામાં vi વેગથી ગતિ કરે. કયો સંબંધ લાવ્યો તો યાદ હોય તો? vi બરાબર -vo અથવા vo બરાબર આ ધન લઉં હું તો શું લખી શકાય? -vi. અરીસાની સાપેક્ષ વાત કરું તો vom બરાબર -vim. યાદ કરો સૂત્ર vo -vm vi -vm vo -vm બરાબર -vi પ્લસ vm. તો 2vm બરાબર શું આવ્યું તું? vo પ્લસ vi. આ સૂત્ર આપણે તાર્યું હતું. પણ આ સૂત્ર ક્યારે સાચું? વસ્તુનો વેગ અરીસાને લંબ હોય ત્યારે. ત્યાર પછી બીજું કયું સૂત્ર લીધું તું? ધારો કે આ સમતલ અરીસો છે આપણો. આ વસ્તુ આ પ્રતિબિંબ વસ્તુ આમ ગતિ કરે vo વેગથી તો પ્રતિબિંબ પણ એટલા જ વેગથી ગતિ કરે એટલે vo બરાબર શું હતું? vi. અહીં અરીસો આમ ગતિ કરે તો અરીસાનો વેગ પ્રતિબિંબના વેગ પર અસર કરતો હતો. પણ અહીં આપણે અરીસો ગતિ કરે કે ના કરે, અરીસાના વેગની પ્રતિબિંબના વેગ પર કોઈ અસર થતી નથી. આપણે જોઈ ગયા. આમાં સરળતા શું હતી? જેટલા અંતરે વસ્તુ એટલા જ અંતરે પ્રતિબિંબ હતું. પણ વક્ર અરીસામાં એવું બનતું નથી. વસ્તુ અંતર ને પ્રતિબિંબ અંતર બદલાઈ જાય છે. જ્યારે અહીં તો આ બંને અંતર હંમેશા કેવું રહેશે? સરખું. આજે આપણે વક્ર અરીસામાં પ્રતિબિંબ વેગની ચર્ચા કરીશું. વેલોસિટી ઓફ ઇમેજ ઇન સ્ફેરિકલ મિરર. અહીં ચાર કિસ્સા બને. એક કિસ્સો એવો હોય કે અરીસો છે, આ વસ્તુ છે,
अक्ष पर अक्ष ने समांतर गति करे तो આપણે જાણીએ છીએ પ્રતિબિંબનો વેગ દરેક પ્રકારના અરીસામાં પ્રતિબિંબનો વેગ અરીસો સ્થિર હોય તો કેવો હોય એની વિરુદ્ધ દિશામાં હોય બીજો કિસ્સો કયો જોવા મળશે વસ્તુનો વેગ અરીસાની મુખ્ય અક્ષને લંબ હોય ત્રીજો કિસ્સો કયો જોવા મળશે અરીસાનો વેગ મુખ્ય અક્ષ સાથે થીટા કોણે હોય અને ચોથો કયો કિસ્સો મળશે આપણને અરીસાનો વેગ મુખ્ય અક્ષને સમાંતર હોય પણ મુખ્ય અક્ષ પર ના હોય આવા ચાર કિસ્સા જુદા જુદા મળે ચલો પહેલો કિસ્સો વસ્તુનો વેગ મુખ્ય અક્ષ પર અને મુખ્ય અક્ષને સમાંતર ધારો કે આપણો આ અરીસો છે અંતર્ગો અરીસો છે ધારો કે અહીં કેન્દ્ર લંબાઈ h છે f c ધારો કે વસ્તુ છે વસ્તુનો વેગ v છે હવે આપણે જાણીએ છીએ કે વસ્તુ c થી દૂર છે તો પ્રતિબિંબ ક્યાં મળશે f અને c ની વચ્ચે અને આપણે એ પણ પ્રતિબિંબ રચના કરીએ ત્યારે ભણી ગયા કે વસ્તુ આમ તરફ આ તરફ જશે તો પ્રતિબિંબ આ તરફ જશે તો શું બદલાશે તો વસ્તુ આમ જશે એટલે u બદલાશે પ્રતિબિંબ આમ જશે એની વિરુદ્ધ દિશામાં એટલે v બદલાશે પણ અરીસાની કેન્દ્ર લંબાઈ અચળ રહેશે ચલો ધારો કે આ વસ્તુ છે પ્રતિબિંબ ધારો કે અહીં છે આ o i પ્રતિબિંબનો વેગ સ્વાભાવિક છે આમ જ હશે vi આ v એટલે આપણે સંજ્ઞા પદ્ધતિ વાપરીને લખીશું આ માઈનસ u આ માઈનસ f ચલો મિરર ફોર્મ્યુલા લખું હું તો 1/u plus 1/v બરાબર 1/f u minus 1 v minus 1 1/f તમે જુઓ અરીસો સોરી વસ્તુ આમ અરીસા તરફ ગતિ કરશે એટલે વસ્તુ અંતર બદલાશે સમય સાથે વસ્તુ અંતર બદલાશે પ્રતિબિંબ આમ આવશે એટલે સમય સાથે પ્રતિબિંબ અંતર પણ બદલાશે અરીસાની કેન્દ્ર લંબાઈ કેવી રહેશે ચલો t ની સાપેક્ષે વિકલન કરું તો ચલો 1/u નું વિકલન માઈનસ 1/u સ્ક્વેર du by dt આ ઘાતનું કર્યું હવે u નું વિકલન હવે 1/v નું વિકલન માઈનસ 1/v સ્ક્વેર dv by dt f તો અચળ છે એનું વિકલન 0 થાય ચલો આ પદને આ તરફ લઈ જાઉં તો શું થશે minus 1/u square minus 1/v square dv by dt बराबर 1/u square du by dt चलो dv by dt भाई v वेग નથી v અંતર છે ધ્યાન રાખજો tv બાય પ્રતિબિંબ અંતર છે પ્રતિબિંબ અંતરનું t ની સાપેક્ષે વિકલન પ્રતિબિંબનો વેગ
એ જ પ્રમાણે du બાય dt, u એ વસ્તુ અંતર છે એનું t ની સાપેક્ષે વિકલન વસ્તુનો વેગ. તો સૂત્ર શું થશે? dv બાય dt એટલે vi માઈનસ ચિહ્ન લઈ જો એટલે માઈનસ v સ્ક્વેર ઉપર જાય તો v સ્ક્વેર અપોન u સ્ક્વેર du બાય dt એટલે vi. તો vi બરાબર શું આવ્યું? માઈનસ v સ્ક્વેર અપોન u સ્ક્વેર vi. અને મોટવણી કહીએ તો આવું પણ લખી શકાય માઈનસ m સ્ક્વેર vi, સોરી વસ્તુનો વેગ vo. માઈનસ ચિહ્ન કેમ આવ્યું? તો વસ્તુનો અને પ્રતિબિંબનો વેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. હવે મોટવણીના સૂત્રો હમણાં આપણે લખ્યા હતા બધા લખી શકીએ. ચલો vi બરાબર માઈનસ, ચલો m નું સૂત્ર ઉત્તર છે f માઈનસ u નો વર્ગ vo થાય. આપણે મેઈન આ સૂત્ર યાદ રાખીશું. ચલો 2 વડે ઉપર નીચે ગુણું તો 2f અહીં ઉપર નીચે 2 વડે ગુણું 2u vo. તો એક આવું સૂત્ર પણ મળે 2f એટલે r minus 2u square into vo. r minus 2u લખું કે 2u minus r લખું એનો એ અર્થ થાય વર્ગ છે પદ એટલે. તો અહીં આપણે પ્રતિબિંબનો વેગ મળ્યો. હવે જરા જુઓ, પણ આ ક્યારે લીધું? અરીસો સ્થિર હતો ત્યારે. એટલે સદી સ્વરૂપે લખીએ અરીસો અંતર ક્યાંથી માપ્યું? તો મેં u અરીસાથી. v અંતર ક્યાંથી માપ્યું? અરીસાથી. તો અરીસાને સ્થિર માન્યો. અરીસો ગતિમાં હોઈ શકે તો આ સૂત્ર આવું બને vim અરીસાની સાપેક્ષ માઈનસ m સ્ક્વેર von. vim એટલે vi માઈનસ vm બરાબર માઈનસ m સ્ક્વેર vo માઈનસ vm. પણ અરીસો સ્થિર હોય તો સીધે સીધું આપણે આ સૂત્ર વાપરી શકીએ. એટલે આ સૂત્ર ક્યારે વાપરવાનું? અરીસો સ્થિર હોય. અરીસો ગતિમાં હોય તો આપણે આ સદી સ્વરૂપનું સૂત્ર વાપરવું પડે. તો આપણે આના પર એક દાખલો ગણી લઈએ. ધારો કે એક આંતરકો અરીસો છે f બરાબર ધારો કે 30 સેમી. વસ્તુને હું 60 સેમી અંતરે લઉં. ધારો કે વસ્તુનો વેગ આ બાજુ લઈએ. ધારો કે વસ્તુનો વેગ vo બરાબર 3 સેમી પ્રતિ સેકન્ડ. તો પ્રતિબિંબનો વેગ શોધો. બરોબર. તો આપણે સૂત્ર કયું છે? અરીસો સ્થિર લીધો છે અહીં. તો સૂત્ર આપણું આ છે vi બરાબર માઈનસ m સ્ક્વેર vo. શું આપ્યું છે તમને? f બરાબર માઈનસ 30 સેમી. આ દિશા ધન લઈશું. આપણે ધન દિશા લીધેલી છે. હવે u બરાબર માઈનસ 60 સેમી. vo આપ્યું છે. આ દિશા ધન લીધી છે મેં એટલે પ્લસ 3 સેમી પ્રતિ સેકન્ડ. ચલો vi કેવું આવશે? માઈનસ આવશે. કેમ? આ દિશા ધન. વસ્તુ આમ ગતિ કરશે, પ્રતિવાદ તરફ ગતિ કરશે. તો vi શોધો. તો મારે પહેલા તો મોટવણી જોઈશે. ચલો રેખીય મોટવણીમાં બોલો કયું સૂત્ર વાપરશો? f અને u આપ્યું છે તો f માઈનસ u. f કેટલી? -30. -30
माइनस माइनस प्लस 60 m बराबर -1 तो गणतरी કર્યા વિના કહી શકો વસ્તુ ક્યાં આગળ મૂકી છે મેં કે વક્રતા કેન્દ્ર પર ft તો વક્ર ત્રિજ્યા વક્રતા કેન્દ્ર કેટલા અંતરે 60 સેમી અંતરે તો સ્વાભાવિક છે મોટોની -1 જ મળે ગણતરી કર્યા વિના કહી શક્યા હોત -1 નો વર્ગ vo કેટલો છે 3 -3 સેમી પ્રતિ સેકન્ડ તો vo આમ છે તો માઈનસ આવે કે આ દિશામાં vi -3 સેમી પ્રતિ સેકન્ડ એનો શું થયો વસ્તુ વક્રના કેન્દ્ર પર હોય તો પ્રતિબિંબ ત્યાં જ મળે વસ્તુની સાઈઝ ના જેટલું મળે બરોબર પણ ઉલટું મળે અને વેગ પણ કેવો મળે વસ્તુના જેટલો પણ એના કરતા વિરુદ્ધ દિશાનો મળે ચલો જાતે ગણો આ 60 સેમી ને બદલે બીજા ડેટા એના એ રાખો 50 સેમી લઈને ગણો બીજા બધા ડેટા એના એ જ અને વેગ કેટલો હશે પહેલા કહેશો મને આટલું લોજિક દાખલો પછી ગણો 3 કરતા વધારે હશે 3 કરતા ઓછો 50 સેમી છે બરોબર એટલે આપણું વક્રતા કેન્દ્ર ઓબ્જેક્ટ અહીં છે વક્રતા કેન્દ્ર અહીં છે 60 સેમી અંતરે u 50 સેમી અંતરે છે મારો પ્રશ્ન છે આ વેગ કેટલો લીધો તો 3 સેમી પ્રતિ સેકન્ડ ગણતરી પછી કરો પહેલું એ લોજિક વિચારો 3 કરતા વધારે હશે 3 કરતા ઓછો કે 3 આવશે જેને આવડે હાથ ઊંચો કરો લોજિક સાથે વધારે મળશે કેમ કે સીધી દૂર બીમનો વેગ વધારે હોય હા વધારે મળશે લોજિક ફરી સમજાવું છું યાદ કરો મેં જ્યારે પ્રતિબિંબ રચના સમજાય ત્યારે કહ્યું હતું કે આ f આ c વસ્તુ c થી f પર આવે આટલું જ અંતર કાપે ત્યાં સુધીમાં પ્રતિબિંબ c થી અનંત અંતરે જાય તો અહીં વસ્તુ c થી f તરફ આવે છે બરોબર પણ એટલા સમયમાં પ્રતિબિંબ c થી અનંત અંતરે જાય છે એટલે આ વેગ વધારે છે એટલે વેગ માઈનસ આવશે પણ 3 કરતા વધારે આવશે હવે ગણતરી કરો કેટલી -6.75 -6.75 ચલો બીજા કોઈ આપણે અવિશ્વ ગતિ કરતો એવો પ્રશ્ન લઈ લઈએ चलो f बराबर 30 सेमी वस्तु 60 सेमी अंतरे लऊ वस्तुनो वेग vo 3 सेमी प्रति सेकंड अरीसाने आम गति करावीए 2 सेमी प्रति सेकंड थी तो प्रतिबिंबनो वेग शोधो चलो जुओ शू थयुं f बराबर -30 सेमी u बराबर -60 सेमी अरीसानो वेग आ दिशा हूँ धन लईश धन दिशा 3 सेमी प्रति सेकंड प्रतिबिंब वेग मारे शोधવાનો છે અરીસાનો વેગ જરા જો આ તરફ છે -2 સેમી પ્રતિ સેકન્ડ તો સૂત્ર કયું VIN બરાબર -m² VOM VI -VN
VO માઇનસ VM. હવે એક જ પરિમાણમાં છે એટલે ચિહ્ન નહીં વાપરીએ, ધન ઋણ ચિહ્ન વડે આપણે દિશા દર્શાવી દઈશું. તો ચલો પહેલા મોટવણી શોધી કાઢું હું. મોટવણી કઈ સૂત્ર? F માઇનસ U. મોટવણી -1 હશે, મેં 30 અને 60 લીધું છે, સીધું ગણેલું -1. ચલો કિંમત મૂકું. VI મારે શોધવાનું છે, -VM. આ માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ થશે, m² -1 નો વર્ગ. VO હું જાણું છું 3, VM -2, VI +2 -5. તો VI બરાબર શું છે? -7 સેમી પ્રતિ સેકન્ડ. કેટલો વેગ મળ્યો? પ્રતિબિંબનો -7 સેમી પ્રતિ સેકન્ડ. ક્યારે અરીસો ગતિ કરતો હોય ત્યારે આપણે આ સૂત્ર વાપરવું પડે. ચલો આમાં કોઈ પ્રશ્ન તમારો હોય તો? ચલો આવો એક તમે જાતે ગણો. ની જગ્યાએ 40 લઈએ. અરીસો આમ જતો તો એવો આ બાજુ લઈ લઈએ. ડેટા આનો આ જ. એક વસ્તુ અંતર બદલ્યું છે અને અરીસાના વેગની દિશા બદલી છે. ચલો ગણી આપો. चलो F बराबर -30 सेमी, VO 3 सेमी प्रति सेकंड प्लस VM पर +2 सेमी प्रति सेकंड आ बाजू छे. U बराबर -40 सेमी. चलो આપણું સૂત્ર VIM बराबर -m², VOM VI माइनस VM. एक परिमाण છે સદિશ નહીં લખી, m² VO માઇનસ VM. ચલો પહેલા મોટવણી શોધી કાઢું. મોટવણી બરાબર F માઇનસ U -30 માઇનસ પ્લસ 40 એટલે -30 ભાગ્યા 10. મોટવણી -3 થઈ. ચલો VI કેટલું છે શોધવાનું છે. સોરી, VM કેટલું છે? 2. મોટવણી -3 નો વર્ગ. VO કેટલું? 3. VM કેટલું? 2. -9 1 -9 +2 -7 સેમી પ્રતિ સેકન્ડ. છે કોઈને પ્રશ્ન? ચાલો હવે આપણે વસ્તુનો વેગ અરીસાની મુખ્ય અક્ષને લંબ હોય चलो वस्तु અહીં છે. પ્રતિબિંબ ધારો C થી દૂર મેં વસ્તુ લીધી તો પ્રતિબિંબ F અને C ની વચ્ચે મળશે. હવે વસ્તુ આમ ગતિ કરે, ધારો કે U, આ V,
વસ્તુ આમ ગતિ કરશે, પ્રતિબિંબ આમ ગતિ કરશે. કઈ રાશિ અચળ રહેશે? તો u અચળ રહેવાનું, v અચળ રહેવાનું. શું બદલાશે? વસ્તુની જાણે કે ઊંચાઈ બદલાઈ છે એમ કહી શકાય. ધારો કે ho, આ hi. વસ્તુ ઉપર તરફ ગતિ કરશે, પ્રતિબિંબ નીચે તરફ ગતિ કરશે, તો ho અને hi બદલાશે. જ્યારે v અને u કેવા રહેશે? અચળ. બરોબર. તો હવે આપણે સૂત્ર આર્યું વાપરીશું, hi upon ho બરાબર માઇનસ v upon u. મોટાવાળીનું સૂત્ર. ચલો hi બરાબર માઇનસ v upon u ho. ચલો વિકલન કરું, dhi upon dt t ની સાપેક્ષે માઇનસ v અને u અચળ. કેમ? તો મેં કહ્યું તમને કે વસ્તુ આમ જશે પણ u તો અચળ રહેશે, પ્રતિબિંબ આમ જશે v તો અચળ રહેશે, v by u અચળ. dho upon dt. હવે dhi upon dt પ્રતિબિંબનો વેગ થશે બરાબર vi. પ્રતિબિંબનો વેગ dho upon dt vo વસ્તુનો વેગ થશે. તો સૂત્ર કયું બનશે? vi બરાબર માઇનસ v upon u into vo. vi બરાબર માઇનસ v upon u vo. પણ આ સૂત્ર ક્યારે સાચું? અરીસો સ્થિર હોય અને વસ્તુ અક્ષને મુખ્ય અક્ષને લંબ ગતિ કરતી હોય ત્યારે. સમીકરણ 1 અરીસો સ્થિર અને વસ્તુનો વેગ મુખ્ય અક્ષને લંબ હોય ત્યારે સાચું છે. ચલો એક પ્રશ્ન કરીએ આપણે. ધારો કે 30 સેમી વસ્તુ લઈએ, 80 સેમીએ, તો પ્રતિબિંબનો વેગ શોધો. ચલો પ્રતિબિંબનો વેગ એટલે આ vo છે. વસ્તુ કેવી છે? c થી દૂર, તો પ્રતિબિંબ કેવું મળશે? f અને c ની વચ્ચે. તો પ્રતિબિંબનો વેગ આ તરફ હશે. ti બરાબર માઇનસ v upon u vo. ચલો શું આપ્યું છે? f બરાબર માઇનસ 30 સેમી, u કેટલું આપ્યું છે? માઇનસ 80 સેમી. ચલો v આપ્યું છે તો ના, તો પહેલા મારે v શોધવું પડે. v એટલે શું? uf u minus f, u minus 80 f minus 30 u minus 80 f minus minus plus 30 240 ઓછા 50 જરા અપૂર્ણાંક ચેન્જ રહેશે. v બરાબર માઇનસ આટલું રાખીશું આપણે. ચલો vi બરાબર માઇનસ v બાય u માઇનસ v કેટલો? માઇનસ 24 ભાગ્યા 5
સોરી વસ્તુ પ્રતિબિંબ અંતર ઋણ મળશે u કેટલું -80 vo મારે આપવાનું બાકી રહ્યું vo લઈ લે અત્યાર સુધી લેતા તે સેમી પ્રતિ સેકન્ડ સેમી પ્રતિ સેકન્ડ માઇનસ માઇનસ પ્લસ પણ આ માઇનસ રહેશે પણ તમે જુઓ 1 થી ઓછો આવશે કેવો આવશે 1 થી ઓછો કેવો આવ્યો પ્રતિબિંબનો વેગ ઋણ આવ્યો એને તો કે પ્રતિબિંબ આ દિશામાં જશે બરોબર ચલો એક તમે ગણો L બરાબર 30 સેમી વસ્તુ અંતર 60 સેમી અંતરે વસ્તુનો વેગ 3 સેમી પ્રતિ સેકન્ડ તો પ્રતિબિંબનો વેગ શોધો -3 મીટર પ્રતિ સેકન્ડ -3 સેમી પ્રતિ સેકન્ડ અરે સિમ્પલ જ હતો એમ તો ક્યાં આગળ આપ્યો તો મેં વક્રતા કેન્દ્ર પર જ આપ્યો તો બરોબર તો વક્રતા કેન્દ્ર પર તો પ્રતિબિંબ પણ ત્યાં જેટલો વસ્તુનો વેગ એટલો જ પ્રતિબિંબનો વેગ એટલે ગણતરી કર્યા વિના પણ તમે સીધો કહી શકો -3 સેમી પ્રતિ સેકન્ડ આપણે લખી નાખીએ કે વસ્તુનો વેગ અરીસાની મુખ્ય અક્ષ લંબ હોય ત્યારે vi બરાબર -v/u vo મુખ્ય અક્ષ પર હોય ત્યારે VIM બરાબર -m² VOM હવે નવો કિસ્સો લઈએ ત્રીજો કિસ્સો આપણો વસ્તુનો વેગ અરીસાની મુખ્ય અક્ષ સાથે થીટા કોણ બનાવે હવે આપણે અહીં આ પ્રશ્નને કોઈ ચોક્કસ ઉદાહરણ લઈને ચર્ચા કરીશું ધારો કે f બરાબર 30 સેમી વસ્તુ અંતર 60 સેમી આ દિશામાં વેગ હોય 5 સેમી પ્રતિ સેકન્ડ ખૂણો 53 અંશનો હોય હવે લોજિક વિચારો કે આ વસ્તુ આ તરફ જશે તો શું શું બદલાશે તો એનો આ x યામ બદલાશે એનો y યામ પણ બદલાશે હવે એને આપણે બે ઘટક લઈએ એક આ ઘટક બીજો આ ઘટક સદિશ રીતે આપણે દાખલો ગણવો પડશે આ ઘટક કેટલો થશે 5 cos 53 આ ઘટક કેટલો થશે 5 sin 53 ચલો મેં તમને કિંમત શોધવાની યાદ રાખવાની ટેકનિક બતાવી છે ફરીવાર સમજાવું છું આ 53 તો આ 3 આ 4 આ 5 કેમ તો મોટો આ ખૂણાની સામેની બાજુ મોટી તો જુઓ
cos 53 3/5 3 સેમી પ્રતિ સેકન્ડ sin 53 સામેની બાજુ ભાગ્યા કર્ણ 4/5 4 સેમી પ્રતિ સેકન્ડ। ચલો આ બે વેગના ઘટકો તો મને મળી ગયા કે નહીં? ચલો હવે આ વેગના ઘટક માટે અક્ષ પરના ઘટક માટે તો આ સૂત્ર વાપરી શકાશે, બરોબર? આ અરીસો સ્થિર છે vm બરાબર 0। તો જો મારે શું કરવું પડશે? મારે x અક્ષ પરનો ઘટક શોધવો પડશે અને મારે વેગનો y અક્ષ પરનો ઘટક એ પ્રતિબિંબ શોધવો પડશે। મેં 30 ને 60 લીધું છે એટલે સ્વાભાવિક છે પ્રતિબિંબ પણ અહીં જશે। તો ચલો પહેલા મારે આ vx ઘટક કહું, વસ્તુનો x ઘટક, આ વસ્તુના વેગનો y ઘટક। ચલો પ્રતિબિંબના વેગનો x ઘટક મારે શોધવો હોય તો આ સૂત્ર થશે vi x બરાબર -m² vox। ચલો મોટવણી શોધી કાઢું। પહેલા મોટવણી m બરાબર f આપ્યું છે, u આપ્યું છે। f કેટલું આપ્યું છે? -30 સેમી। u કેટલું આપ્યું છે? -60 સેમી। મોટવણી તો ખબર છે -1, બરોબર? vix બરાબર -1 નો વર્ગ, vox કેટલો છે આ દિશામાં? 3, તો -3 સેમી પ્રતિ સેકન્ડ। તો પ્રતિબિંબનો વેગ મને x અક્ષ પરના ઘટકનો મળી ગયો આ બાજુ, બરોબર? vix મળી ગયું। હવે જરા જુઓ, પ્રતિબિંબના y ઘટક મારે શોધવો છે તો તમને એમ થાય કે આ સૂત્ર વાપરી દઉં, મુખ્ય અક્ષ લંબ હોય તો આ સૂત્ર વપરાય નહીં। કેમ ના વપરાય ધ્યાન રાખજો। આ વસ્તુ ગતિ કરે છે ત્યારે આપણે આ સૂત્ર તારવ્યું ને, આ સૂત્ર તારવ્યું ત્યારે વસ્તુ આમ ગતિ કરતી હતી, પ્રતિબિંબ આમ ગતિ કરતું હતું। તો આ વસ્તુ હતી તો આ u, આ પ્રતિબિંબ હતું તો v। અહીં વસ્તુ ગતિ કરતી હતી ત્યારે u ને v અચળ રહેતા હતા। અહીં એવું નથી, વસ્તુ ગતિ કરશે ત્યારે u એ બદલાશે ને v એ બદલાશે। ધ્યાન રાખજો, આ સૂત્ર અતિ ઉત્સાહમાં વાપરી ના દો કે હા મુખ્ય અક્ષને સમાંતર તો આ સૂત્ર, તો મુખ્ય અક્ષને લંબ એટલે આ સૂત્ર, તો ના, આ સૂત્ર વાપરતા નહીં। અહીં u ને v બંને બદલાય છે। ચલો જરા સૂત્ર લઈએ, hi/ho બરાબર -v/u। uhi બરાબર -v/ho। u અને v બંને ચલ છે। ચલો વિકલન કરું, ગુણાકારનો નિયમ, um ના m dhi/dt બંને ચલ છે। વસ્તુ આમ ગતિ કરશે, ને તો u પણ બદલાશે, ho પણ બદલાશે। અને પ્રતિબિંબ આમ ગતિ કરશે વિરુદ્ધ દિશામાં, એક્ઝેક્ટ વિરુદ્ધ દિશા નહીં હોય દર વખતે, પણ પ્રતિબિંબ ગતિ કરશે ત્યારે v પણ બદલાશે અને hi પણ બદલાશે। તો પહેલા જો ગુણાકાર નિયમ વિકલન કરો તેની સાથે um ના m hi નું વિકલન, હવે hi ના m u નું વિકલન, એ જ પ્રમાણે અહીં vm ના m ho નું વિકલન વત્તા hom ના m v નું વિકલન। ચલો u dhi/dt અક્ષને લંબ દિશામાં ym નો ફેરફાર એટલે પ્રતિબિંબનો વેગ। હવે hi તો 0 છે, વસ્તુ અહીં હતું તો પ્રતિબિંબ અહીં જ હતું, મેં એવો જ કિસ્સો લીધો
કે વસ્તુ અહીં છે તો પ્રતિબિંબ પણ અહીં, એટલે hi 0, du by dt એટલે vo, પ્રતિબિંબ અંતર v, dho upon dt, વસ્તુનો વેગ vo. પણ ho તો 0 છે, વસ્તુ અહીં જ મૂકી છે મુખ્ય અક્ષ પર, તો ho 0, dv upon dt એટલે પ્રતિબિંબનો વેગ, ચલો આ પર 0 થશે, u into vi minus v into vo આ પર 0 થશે, આ પર 0 થશે, તો vi બરાબર minus v upon u બરાબર vo minus v, તો પ્રતિબિંબ એટલે મોટવણી છે આમ તો, એટલે મોટવણી એક જ છે બરોબર, અથવા v જાણી શકીએ છે આમ તો, v minus 60 અને u પણ minus 60, vo આપણે જાણીએ છીએ આ દિશામાંનો વેગ, આ દિશામાંનો વેગ લેવાનો, ધ્યાન રાખજો પાછા y દિશામાંનો vi y, vo પણ y, એટલે 4, તો vi y બરાબર માઈનસ vo y કેટલો આપ્યો 4, -4 સેમી પ્રતિ સેકન્ડ, તો આ vix મળ્યો, આ viy મળ્યું, સદી સરવાળા સ્વરૂપમાં મળશે અહીં, તો પ્રતિબિંબનો વેગ vi બરાબર vix વત્તા viy, ચલો કેટલો vox કેટલો vix કેટલું છે -3, બરોબર, vx એટલે -3i વત્તા y કેટલો મળશે -4j. અહીં વક્રતા કેન્દ્ર પર હતું એટલે આ પ્રશ્ન સરળ બન્યો, તો આ પ્રતિબિંબનો વેગ મળ્યો, મૂલ્ય શોધવું તો શોધી શકાય, કેટલું મળશે 5 સેમી પ્રતિ સેકન્ડ,